હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આપણે જોઈ રહ્યા હતા આલ્કેનની બનાવટ. તો એનો આલ્કેનની બનાવટ પાર્ટ 2 જોઈશું, જેમાં પહેલો ટોપિક છે કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેન બનાવીશું. ઓકે, તો આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે આલ્કીન અથવા આલ્કાઇનમાંથી કેવી રીતે આલ્કેન બનાવી શકાય, આલ્કાઇલ હેલાઇડમાંથી કેવી રીતે આલ્કેન બનાવી શકાય, વુર્જ પ્રક્રિયાની આપણે વાત કરી. વુર્જ પ્રક્રિયાની અંદર શું થાય છે, બમણા કાર્બનવાળો આલ્કેન બનતો હોય છે. તો જોઈએ આપણે કાર્બોક્સિલિક એસિડમાંથી બનાવીશું આપણે આલ્કેન. ઓકે, ચાલો. તો સૌથી પહેલાં ખ્યાલ આવવો જોઈએ કે કાર્બોક્સિલિક એસિડ એટલે શું. તો કાર્બોક્સિલિક એસિડ એટલે RCOOH. આટલી વસ્તુ તો ખબર હોવી જોઈએ. ઓકે, R એટલે આલ્કાઇલ ગ્રુપ છે. આલ્કાઇલ એટલે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ હોઈ શકે. એની જોડે COOH જોડાયેલો હોય તો એને કહીએ છીએ આપણે કાર્બોક્સિલિક એસિડ. ઓકે, એક કાર્બનવાળો હોય તો મિથેનોઇક એસિડ, બે કાર્બનવાળો હોય તો ઇથેનોઇક એસિડ, ત્રણ કાર્બનવાળો હોય તો પ્રોપેનોઇક એસિડ. તો ડીકાર્બોક્સિલેશનમાં પહેલું જોઈએ આપણે એસિટિક એસિડથી શરૂઆત કરીએ. ઓકે, તો જુઓ આપણી જોડે છે CH3COOH એસિટિક એસિડ. એમાંથી આપણે બનાવીશું આલ્કેન, હાઇડ્રોકાર્બન. તો નામ લખીએ અહીંયા એસિટિક એસિડ. ઇથેનોઇક એસિડ પણ લખી શકાય, એસિટિક એસિડ. આની પ્રક્રિયા જ્યારે આપણે NaOH સાથે કરીશું, પ્રક્રિયા કરીશું NaOH સાથે CaO એટલે કે સોડા લાઇમ સાથે. ઓકે, NaOH પ્લસ CaO એની સાથે પ્રક્રિયા કરીએ ને થોડુંક આપણે હીટ આપીશું તો પ્રક્રિયા આ અને NaOHની સાથે થશે એવું સમજવાનું. ઓકે, તો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો બનશે શું? તો જુઓ, અહીંથી જે રહ્યો એ OH અલગ થઈ જાય એટલે Na પ્લસ OH માઇનસ અલગ થાય. ઓકે, અને અહીંથી જોવા જઈએ તો COO માઇનસ અને H પ્લસ અલગ થાય. ઓકે, તો પ્લસ અને માઇનસ એકબીજા સાથે જોડાય એટલે કે H પ્લસ અને OH માઇનસ જોડાય તો શું બનાવે? H2O બનાવે. ખ્યાલ આવી મિકેનિઝમ? H2O બનાવશે. અને વધ્યું શું છે હવે? CH3COO અને એની સાથે Na પ્લસ. તો માઇનસ જોડે પ્લસ જોડાય તો અહીંયા આવશે CH3COO Na. આવું લખો તો પણ ચાલે. અહીંયા માઇનસ પ્લસ બુકમાં આવું લખ્યું છે, આ રીતે લખો તો પણ ચાલે. ઓકે, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ CaO એટલે સોડા લાઇમ થશે. આને શું કહીશું આપણે? આ શું છે? એસિટિક એસિડ. CH3COO એટલે એસિટિક એસિડ. જ્યારે CH3COO માઇનસ જે રહ્યો એને શું કહેવાય? એસિટેટ આયન કહેવાય. શું કહીશું? એસિટેટ આયન. તો એના પરથી આનું નામ થશે સોડિયમ એસિટેટ. સોડિયમ એસિટેટ. ઓકે, હવે આ સોડિયમ એસિટેટની સોડા લાઇમ સાથે પ્રક્રિયા થશે ફરીથી. તો CH3COO Na એની પ્રક્રિયા થાય છે સોડા લાઇમ સાથે એટલે કે NaOH અને CaO. ઓકે, તો શું થશે? તો ધ્યાન આપો, શું બનશે? આલ્કેન બને છે. પ્રક્રિયાનું નામ શું છે? પ્રક્રિયાનું નામ છે ડીકાર્બોક્સિલેશન. મતલબ શું થતું હશે? CO2 દૂર થાય. ડીકાર્બોક્સિલેશન. ડી એટલે દૂર થવું, કાર્બોક્સિલેશન એટલે કાર્બન ડાયોક્સાઇડ દૂર થશે. ઓકે, તો આની જે બાય પ્રોડક્ટ છે એમાં શું બનતું હોય છે? તો જુઓ, CH3 છે એની સાથે આ H જોડાઈ જશે. ઓકે, તો વધ્યું શું? આટલી વસ્તુ. ઓકે, હવે આને ભેગું કરી દો તો શું થાય? બે Na એટલે Na2 CO અને આ એક O એટલે CO3. તો Na2CO3 થશે અલગ. તો Na2CO3 અલગ થઈ જાય, સોડિયમ કાર્બોનેટ. અને વધ્યું શું છે? CH3 અને આ H એટલે કે CH4. CH4 સોડિયમ કાર્બોનેટ બને છે શું? મિથેન. ઓકે, તો આપણે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયામાં શરૂઆતમાં શું લીધું છે? એસિટિક એસિડ. એમાંથી શું બને છે? મિથેન. કેટલા કાર્બનવાળો એસિડ છે? 2 કાર્બનવાળો એસિડ. આલ્કેન કેટલા કાર્બનવાળો છે? 1 કાર્બનવાળો. મતલબ શું? 1 કાર્બન ઓછો ધરાવતો આલ્કેન બનશે. બરાબર? તો શું હશે? એસિડમાં જેટલા કાર્બન હશે એનાથી કેટલા કાર્બન હશે? અહીંયા 1 કાર્બન ઓછો. તો અહીંયા લખો 1 કાર્બન ઓછો ધરાવતો આલ્કેન બને. સિમ્પલ વસ્તુ છે. જે આપણી જોડે એસિડ હોય
એમાંથી શું દૂર થવાનું છે પ્રક્રિયાના નામ પરથી? ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બન ડાયોક્સાઇડ દૂર થવાનું છે. જે એસિડ હોય એમાંથી CO2 દૂર થાય તો CO2 પોતે જ એક કાર્બન ધરાવે, મતલબ એક કાર્બન ઓછો થાય છે. ઓકે, મતલબ શું? એક કાર્બન ઓછો ધરાવતો આલ્કેન જ બને. ઓકે, તો જુઓ એસિટિક એસિડમાંથી શું બને? મિથેન જ બને. ઓકે, ચલો તો ફોર્મિક એસિડમાંથી બનાવી શકાય? વિચારો. ચલો ફોર્મિક એસિડમાંથી બનાવી શકાય? ફોર્મિક એસિડ એટલે શું? HCOOH. આમાંથી આલ્કેન બને? ડીકાર્બોક્સિલેશન થઈને ના બને, કારણ કે જુઓ CO2 દૂર થઈ જશે Na સાથે જોડાઈને, તો વધ્યું શું? H અને H. તો H ભેગા થઈને તો કોઈ દિવસ આલ્કેન બનાવી શકે નહીં. આલ્કેન માટે ઓછામાં ઓછો એક કાર્બન તો જોવે જ. ઓકે, માટે આપણે મિથેનોઇક એસિડમાંથી આલ્કેન ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા દ્વારા બનાવી શકીએ નહીં. ઓકે, તો આ કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો નેક્સ્ટ આપણે જોઈએ એસિટિક એસિડની જગ્યાએ પ્રોપેનોઇક એસિડ. બરાબર, ચલો આર વાળી પ્રક્રિયા લખી દઈએ. આ નોટ ડાઉન કરો. તો આર વાળી પ્રક્રિયા લખી દઈએ તો શું આવશે? RCOOH એટલે થઈ ગયો કાર્બોક્સિલિક એસિડ. એની પ્રક્રિયા થશે NaOH સાથે CaOની હાજરીમાં ગરમ કરીશું તો બનશે શું? જો H2O દૂર થઈ જાય, આ H2O દૂર થઈ જાય અને બનશે શું? RCOONA, સોડિયમ કાર્બોક્સિલેટ આયન કહેવાય હવે આને, વત્તા H2O. ફરીથી સોડિયમ કાર્બોક્સિલેટ આયનની આના જેવી રીતે પ્રક્રિયા NaOH સાથે કરીએ CaOની હાજરીમાં તો શું થશે? સોડિયમ કાર્બોનેટ અલગ થાય છે, જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ આવી જશે. ઓકે, Na2CO3 અલગ થશે અને વધ્યું શું? તો જુઓ સોડિયમ કાર્બોનેટ Na2CO3, તો વધ્યું શું? RH. તો આ શું થઈ ગયો? આલ્કેન થઈ ગયું. ક્લિયર? આ રીતે સમજી શકીએ આને આપણે. નોટ ડાઉન કરી દો ફટાફટ. અને નેક્સ્ટ હોમવર્કમાં જાતે બનાવો તમે. કોની પ્રક્રિયા? અહીંયા આપણે એસિટિક એસિડ લીધો છે. હોમવર્કમાં જાતે બનાવશો તમે. આ એક પ્રક્રિયા છે, એનું બીજું સ્ટેપ છે. આ એક પ્રક્રિયા છે, એનું બીજું સ્ટેપ છે. હોમવર્કમાં જાતે બનાવો CH3CH2COOH. ઓકે, પ્રોપેનોઇક એસિડ લઈને જાતે બનાવો. તો પોઝ કરીને આન્સર શોધવાનો ટ્રાય કરો ડાયરેક્ટ જ. જ્યારે આનું ડીકાર્બોક્સિલેશન કરીશું તો કયો આલ્કેન બનશે? ઓકે, કયો આલ્કેન બનશે? થઈ ગયું? ઓકે, ચલો તો ડીકાર્બોક્સિલેશન થાય એટલે એક કાર્બન ઓછો થઈ જાય. 2 સ્ટેપમાં પ્રક્રિયા થશે અને અહીંયા બનશે તમને એક કાર્બન ઓછો એટલે CH3 ઇથેન બનશે. ઓકે, સિમ્પલ, સીધું જ ખ્યાલ આવી જવો જોઈએ. વેરી ગુડ. ચલો તો એક પ્રક્રિયા થઈ ગઈ કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેન બનાવવાની, જેનું નામ છે ડીકાર્બોક્સિલેશન. હવે જે નેક્સ્ટ પ્રક્રિયા છે એ થોડીક ટ્રિકી છે અને એ છે વિદ્યુત વિભાજન. કોનું વિદ્યુત વિભાજન કરીશું? કાર્બોક્સિલિક એસિડનું જ. બરાબર, આ એ પ્રક્રિયા હતી ડીકાર્બોક્સિલેશન. હવે આપણે એમાં ને એમાં જોઈએ કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેન બનાવવાની પ્રક્રિયા બી, જે છે વિદ્યુત વિભાજન. ઓકે, વિદ્યુત વિભાજન. ચલો તો આ પ્રક્રિયામાં શું થતું હોય? વિદ્યુત વિભાજન કેવી રીતે થાય પહેલાં જુઓ. સિમ્પલ આકૃતિ એની થોડી ઘણી આવડવી જોઈએ. આ રીતેનું એક વિદ્યુત વિભાજન હોય. બરાબર, એટલે કે એવું એપરેટસ હોય જેની અંદર 2 ઇલેક્ટ્રોડ હોય, એટલે કે વિદ્યુત ધ્રુવ હશે. આ બંને વિદ્યુત ધ્રુવ હશે અને એની અંદર આપણે ઇલેક્ટ્રોલાઇટ ભરેલું હોય, એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું હોય. અહીંયા શું ભરેલું હોય? વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય. ઓકે, જેમાં શું હશે? તો આપણે કોનું કરવાનું છે વિદ્યુત વિભાજન? કાર્બોક્સિલિક એસિડનું. તો આપણે પહેલો કાર્બોક્સિલિક એસિડ લઈ લઈએ CH3COOH, એસિટિક એસિડ. તો હંમેશા વિદ્યુત વિભાજન જે રહ્યું એ જલીય દ્રાવણમાં થાય. શામાં થાય? જલીય દ્રાવણમાં. કેવું દ્રાવણ હોવું જોઈએ? જલીય દ્રાવણ. તો એક તો એસિટિક એસિડ તો હશે જ, વત્તા સાથે શું હશે? જલીય એટલે પાણી હશે. ઓકે, એનો મતલબ અહીંયા શું હશે? એસિટિક એસિડ CH3COOH હશે અને વત્તા પાણી પણ હશે. કારણ શું?
જલીય દ્રાવણ છે એટલે. ઓકે, બે વસ્તુઓ અહીંયા હશે. ક્લિયર? વેરી ગુડ. હવે શું થશે અહીંયા? એનું જલીયકરણ થશે. કોનું? તો CH3COOH અને H2O નું. અને અહીંયા હશે એનો એનોડ. આને કહીશું આપણે એનોડ અને આને કહીશું આપણે કેથોડ. એનોડ કેવો હોય? ધન ધ્રુવ ધરાવતો હોય. ટ્રીક શું છે? ધનનો. ધનનો. એનોડમાં નો આવે છે તો ધનનો યાદ રાખીશું. તો ધન ધ્રુવ કોણ હોય? એનોડ. અને ઋણ ધ્રુવ કોણ હોય? કેથોડ. ચલો, એનોડ પર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન. જ્યારે કેથોડ પર કઈ પ્રક્રિયા થાય? રિડક્શન. કેથોડ પર જે પ્રક્રિયા થાય છે એનું નામ છે રિડક્શન. આ કઈ રીતે યાદ રાખશો? કેરી. કેથોડ પર રિડક્શન, કેરી. અહીંયા શું યાદ રાખશો? ધનનો. ઓકે, તો આ ટ્રીક થઈ ગઈ. ચલો, તો આ છે મિકેનિઝમ જે આપણે લેટર પાર્ટમાં જોઈશું. પહેલાં એની રિએક્શન જોઈશું. તો અહીંયા આપણે એક બેટરી લગાવી દીધેલી હોય. ઓકે, આ રીતેની બેટરી હોય, પોઝિટિવ નેગેટિવ હોય. ઓકે, તો એમાંથી કરંટ પસાર થશે અને આખું આયુર્વેદ તેનું એપરેટસ હશે, બરાબર, જેમાં ઇલેક્ટ્રોનનું વહન થતું હોય છે. ઓકે, ચલો, તો આપણે જોવાનું છે વિદ્યુત વિભાજન દ્વારા કાર્બોક્સિલિક એસિડમાંથી કેવી રીતે આપણે બનાવી શકીએ આલ્કેન. ઓકે, તો કોની સાથે પ્રક્રિયા થાય છે? જુઓ, H2O સાથે. તો પ્રક્રિયામાં શું આવશે અહીંયા? સૌથી પહેલાં ફરીથી NaOH સાથે પ્રક્રિયા કરાવો એટલે એસિટેટ બને. જુઓ, NaOH સાથે પ્રક્રિયા કરાવો, CaO પહેલાં પ્રક્રિયા થાય તો CH3COO Na બને વત્તા H2O બને એટલે કે સોડિયમ એસિટેટ બનશે. હવે સોડિયમ એસિટેટ હોય CH3COO Na. ઓકે, અહીંયા સીધું લખી દઈએ આપણે CH3COO Na. ચલો, એનું આપણે જલીયકરણ કરીશું. ઓકે, તો આ પહેલાં એસિટેટ આયન આપણી જોડે હોવો જોઈએ. ઓકે, એસિડમાંથી શું બનાવો આ પ્રક્રિયા દ્વારા? સોડિયમ એસિટેટ. સોડિયમ એસિટેટનું આપણે કરીશું શું? જલીયકરણ એટલે કે વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજનમાં શું કરવામાં આવે છે? જલીયકરણ. તો H2O એડ કરો. ઓકે, ચલો, હવે શું થશે? તો જુઓ, આ વખતે યાદ રાખવાનું કે વિદ્યુત વિભાજનવાળી પ્રક્રિયા છે એ એસિડમાં જેટલા કાર્બન હોય એટલા જ કાર્બનવાળો આલ્કેન બનાવે છે, બરાબર. જ્યારે આગળ આપણે જોઈ ગયા ડીકાર્બોક્સિલેશન, એમાં શું થતું હતું? ડીકાર્બોક્સિલેશન એટલે કે એક કાર્બન ઓછાવાળો આલ્કેન બને છે. જ્યારે અહીંયા શું છે? તેટલા જ કાર્બનવાળો આલ્કેન બનશે. તેટલા જ કાર્બનવાળો આલ્કેન બનશે. ઓકે, ચલો, તો CH3COO Na છે, અહીંયા H2O છે અને તેટલા જ કાર્બનવાળો છે. એટલે આ પ્રક્રિયામાં એક વસ્તુ એ પણ યાદ રાખીશું કે 2 મોલ લઈશું આપણે. આના કેટલા લઈશું? 2 મોલ. અને 2 મોલ આપણે H2O પણ લઈશું. ઓકે, તો હવે જ્યારે પ્રક્રિયા થશે તો શું બનશે? તો જુઓ, 2 મોલ આ છે તો આટલા જ કાર્બનવાળો આલ્કેન કયો આવે વિચારો? તો એક કાર્બન, 2 કાર્બન, 2 કાર્બનવાળો આલ્કેન કયો છે? CH3 એટલે કે ઇથેન. ચલો, વેરી ગુડ. તો આટલું તો પતી ગયું. હવે શું વધ્યું છે? CO2. તો CO2 પણ કેટલા આવશે? 2, કારણ કે આગળ 2 વડે ગુણ્યા છે. તો કેટલા દૂર થશે? 2 CO2. ઓકે, વત્તા હવે શું વધ્યું છે? Na. કેટલા વધ્યા છે? Na 2. 2 Na. આગળનું બધું પૂરું થઈ ગયું. 2 Na વધ્યા છે ને અહીંયા શું છે? H2O. 2 H2O. ઓકે, તો આમાંથી શું આવશે? OH 2 છે. જો આમાં શું છે? એકચ્યુઅલમાં 2 OH છે અને 2 H2 છે. લખાય આ રીતે? જો, OH કેટલા છે? 2. ઓક્સિજન 2 છે અને હાઇડ્રોજન પણ આમાંથી 2 લઈ લઈએ તો આમાં શું છે? આટલી વસ્તુ છે. ઓકે, ચલો, આનો વ્યવસ્થિત તમે તોડજો તો તમને ખ્યાલ આવશે. જો કેટલા હાઇડ્રોજન? 4. ઉપર મેં લખ્યું એ પ્રમાણે આમાં 2 ને આમાં 2, 4 થઈ ગયા. ઓક્સિજન કેટલા છે? 2. તો 2 ઓક્સિજન થઈ ગયા. ઓકે, તો આને આપણે આ રીતે તોડી દઈએ. બિલકુલ તોડી દેવાય. ચલો, તો હવે શું થશે? Na 2 અને 2 OH એ ભેગા થઈને શું બનાવશે? 2 NaOH. 2 NaOH. અને આ શું વધ્યું છે? H2. તો H2 ગેસ રિલીઝ થશે. ક્લિયર? ફરીથી જોવા શું કર્યું આપણે? તો એસિટેટ આયન બનાવવો પડે પહેલાં. ઓકે,
પછી એનું વિદ્યુત વિભાજન કરીશું. વિદ્યુત વિભાજનમાં જલીયકરણ થાય એટલે પાણી આવે છે. ઓકે, 2 મોલ લઈ લેવાના. જેટલા કાર્બનવાળો હોય એટલા જ કાર્બનવાળું આલ્કેન બનાવી દેવાનું. અહીંયા 2 કાર્બન હતા તો ઇથેન બનશે. પછી જુઓ 2CO2 દૂર થશે, 2 Na છે, આ 2 OH છે, 2 NaOH અને H2 ગેસ દૂર થશે. ઓકે, તો પ્રક્રિયા લખી દો. નેક્સ્ટ સ્ટેપમાં આપણે જોઈશું એની મિકેનિઝમ શું છે. ઓકે, અને જાતે પ્રક્રિયા કરો. હોમવર્કની અંદર CH3 COO CH3 CH2 COO Naની પ્રેક્ટિસ માટે ખાલી. બરાબર, આની પ્રક્રિયા કરીને બતાવો તો શું બનશે? આટલા જ કાર્બનવાળો બનશે એટલે કે CH3 CH2 CH3 બનશે. બરાબર, ચલો બતાવી દઈએ. બાકીનું બધું કેવું આવશે? એમના એમ જ આવશે. એટલે કે 2CO2 2 NaOH અને H2 એક જ. આ પ્રક્રિયા થશે. ઓકે, ચલો મિકેનિઝમ જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિકેનિઝમ. તો મિકેનિઝમ લખ્યા પહેલાં ઉપર આપણે એની સાદી પ્રક્રિયા પણ લખી દઈએ એકવાર. તો જુઓ શું હતી પ્રક્રિયા? CH3 COO Na પાણી સાથે જલીયકરણ થાય, 2 મોલ લઈ લઈશું. એટલા જ કાર્બનવાળો આલ્કેન ઇથેન, 2CO2 દૂર થશે, 2 NaOH અને H2 ગેસ પણ દૂર થશે. ક્લિયર? ચલો, તો મિકેનિઝમ હવે આપણે અહીંયા લખીએ. મિકેનિઝમ તો જુઓ, એનોડ પર પ્રક્રિયા થાય અને કેથોડ પર પ્રક્રિયા. તો સૌથી પહેલાં આપણે લખીએ એનોડ પર શું થશે. તો એનોડ પર પ્રક્રિયા લખ્યા પહેલાં કઈ વસ્તુ લખી દેવાની? તો એનોડ એ ધન છે અને એના પર ઓક્સિડેશન થશે. આટલી વસ્તુ લખી દેવાની એટલે ભૂલ ના થાય. ઓકે, ઓક્સિડેશન એટલે શું? ઇલેક્ટ્રોન દૂર થાય. રિડક્શન એટલે શું? ઇલેક્ટ્રોન એક્સેપ્ટ થાય. ચલો, તો એનોડ પર કોણ જશે? એનોડ કેવો છે? ધન ધ્રુવવાળો છે. એનોડ કેવો છે? ધન ધ્રુવ. કેથોડ કેવો છે? ઋણ ધ્રુવ. ઓકે, ચલો, તો આમાંથી કયા આયન બને? તો આમાંથી એક તો આયન બનશે CH3 COO માઇનસ. ઓકે, CH3 COO માઇનસ. તો CH3 COO માઇનસ આયન છે એ ક્યાં જાય? આ માઇનસ જોડે જાય કે પ્લસ જોડે જાય? કહો ચલો. એનું અટ્રેક્શન, આકર્ષણ ક્યાં થાય? પ્લસ જોડે. તો CH3 COO માઇનસ જશે એનોડ પર. ઓકે, તો એનોડ પર આવી ગયો CH3 COO માઇનસ. ઓકે, કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે શું? ઇલેક્ટ્રોન ગુમાવે. તો ઇલેક્ટ્રોન ગુમાવશે. તો અહીંયા લખીશું આપણે +2 ઇલેક્ટ્રોન. ઓકે, ચલો, તો આનું જ્યારે ઓક્સિડેશન એનોડ પર થશે ત્યારે આ શું બનાવે છે? જુઓ, 2 મોલ યુઝ થશે અહીંયા પણ. કારણ કે અહીંયા કેટલા યુઝ કર્યા છે? 2. તો સિમ્પલ અહીંયા 2 લઈ લો મિકેનિઝમમાં પણ. ઓકે, ચલો, તો 2 CH3 અલગ થશે અહીંયા. ઓકે, એટલે કે અહીંયા શું આવશે? 2 CH3, જેને આપણે આ રીતે લખી શકીએ, આ રીતે. બરાબર, જે શું થશે? મુક્ત મૂલક હશે. અને બીજું શું થાય છે? CO2 દૂર થાય છે. 2 CO2 દૂર થાય છે. ઓકે, 2 CO2 અને 2 CH3 દૂર થાય છે. જે એકચ્યુઅલમાં આ શું છે? મુક્ત મૂલક મિથાઇલ આયન. મુક્ત મૂલક એટલે શું? એક ઇલેક્ટ્રોન ધરાવતો એને શું કહેવાય? મુક્ત મૂલક કહેવાય. હવે આવા 2 જે રહ્યા એકબીજા સાથે જોડાઈ જાય તો નેક્સ્ટ સ્ટેપમાં આ રીતે એને જોડી નાખીએ તો શું બનાવે? CH3 CH3. મિકેનિઝમમાં આવી જ વસ્તુ હોય. થોડુંક સ્લોલી બતાવવા તમને. બરાબર, એ રીતે હશે. જે રીતે આપણે રિપ્લેમાં બતાવે ને એ રીતે સ્લો મોશનમાં થાય પ્રક્રિયા. ચલો, તો અહીંયા શું આવશે? ઇથેન. બની ગયું ઇથેન. ઓકે, તો જુઓ પ્રક્રિયાનો ફરથી જુઓ શું બન્યું હતું નિપજમાં? ઇથેન અને કાર્બન ડાયોક્સાઇડ. અહીંયા આપણે શું બનાવી દીધું? ઇથેન તો બનાવી જ દીધો, કાર્બન ડાયોક્સાઇડ પણ બનાવી દીધો. હવે શું બાકી રહ્યું? NaOH અને H2 બનાવવાનો બાકી છે. ઓકે, તો મિકેનિઝમની અંદર આપણે Na લીધો છે? ના. તો આપણે અહીંયા NaOH બનાવીશું? ના. શું બનાવીશું? OH માઇનસ બનાવીશું. ખ્યાલ આવ્યો? કન્સેપ્ટ ક્લિયર થયો? મિકેનિઝમની અંદર Na ને નહીં લીધો સમજાવવા માટે. લઈએ તો થોડુંક ટિપિકલ થઈ જાય સમજવું, ખૂબ જ ડિફિકલ્ટ થઈ જાય, એટલા માટે લેવામાં આવતો નથી. તો મિકેનિઝમમાં પણ નિપજમાં NaOH નહીં બને, OH બનશે. કન્ફ્યુઝન ના હોવું જોઈએ. હવે તો કેથોડ લખો.
કેથોડ એટલે માઇનસ, કેરી એટલે રિડક્શન પ્રક્રિયા થશે, રિડક્શન એટલે ઇલેક્ટ્રોનને મેળવશે. ચલો વેરી ગુડ, ઇલેક્ટ્રોન મેળવી દઈએ. કોણ પ્રક્રિયા કરશે? H2O. વધ્યું શું છે? CH3COO માઇનસ ત્યાં જતો રહ્યો, વધ્યું શું? H2O. તો H2O પ્રક્રિયા કરશે. કેટલા H2O પ્રક્રિયા કરશે? 2 H2O. અને શું બનાવશે? 2OH માઇનસ, અને સાથે શું બનાવશે? H આવા 2 બનાવશે. ઓકે, મુક્ત મૂલક હાઇડ્રોજન બનાવશે. ઓકે, પછી આવા મુક્ત મૂલક આના જેવી રીતે 2 આ રીતે જોઈન્ટ કરી દેવાના, એટલે શું બની જાય? H2 ગેસ બની જાય. આવડી ગયું? તો નિપજમાં જુઓ શું બની ગયું? H2 ગેસ બની ગઈ. નિપજમાં શું બની ગયું? NaOH વાળો OH માઇનસ બની ગયો. તો આ રીતે તમારે ક્રોસ ચેક કરવાનું મિકેનિઝમ લખ્યા પછી જે પ્રોડક્ટ અહીંયા બનાવી હતી એ પ્રોડક્ટ અહીંયા બનવી જોઈએ. બરાબર, 2 સ્ટેપમાં પ્રોસેસ થાય છે. ઇલેક્ટ્રોન મૂકવામાં ભૂલ ના થાય એટલા માટે શું બતાવ્યું છે? એનોડ ઓક્સિડેશન, કેથોડ રિડક્શન. ઓકે, તો હોપ કે તમને આ થોડીક ડિફિકલ્ટ જે હતી પ્રક્રિયા, એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ વિડીયો મળીશું. ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.